નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આજના મહત્વના સમાચાર 12 ડિસેમ્બર 2025 માત્ર 2 મિનિટમાં દેશ દુનિયાના ટૂચના અપડેટ્સ. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા હવામાન વિશે મહત્વની માહિતી. રાજ્યના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં ઠંડીમાં વધારો નોંધાયો છે. કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે પહાડી વિસ્તારોમાં ઘાટો ધુમ્મસ જોવા મળી રહ્યો છે. મુસાફરી દરમિયાન સાવચેતી રાખવાની સલાહ. ખેડૂતો માટે સારા સમાચાર. સરકારે નવી સહાય યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ કરી છે. પાત્ર ખેડૂતોને ટૂંક સમયમાં ડીબીટી દ્વારા સીધી રકમ જમા થવાની શક્યતા છે. કૃષિ વિભાગે રજિસ્ટ્રેશન સમયસર પૂર્ણ કરવાની વિનંતી કરી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે નાનકડો ફેરફાર નોંધાયો છે. કેટલાક શહેરોમાં ભાવમાં થોડો ઘટાડો, જ્યારે અન્ય સ્થળે ભાવ સ્થિર રહ્યા છે. ઓઇલ કંપનીઓએ સવારે નવા ભાવ જાહેર કર્યા. દેશની મોટી માહિતી. પીએમ મોદીએ વિકાસ, સુરક્ષા અને આર્થિક સ્થિરતા વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આગામી દિવસોમાં નવી યોજનાઓ અને રોકાણ અંગેની જાહેરાતની શક્યતા વ્યક્ત કરી છે. શિક્ષણ અને આરોગ્ય વિભાગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. દેશના મોટા શહેરોમાં ટ્રાફિક અને સલામતી વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ પર છે. આંતરરાષ્ટ્રીય સમાચાર. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. કેટલાક દેશોમાં રાજકીય ચળવળના કારણે બજારોમાં હલચલ જોવા મળી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાનો સીધો અસર એશિયન બજારો પર પડી રહ્યો છે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. દરરોજ આવી જ ઝડપી અને વિશ્વસનીય અપડેટ્સ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતીકાલે. ધન્યવાદ.